મહેસાણાની અંદર તમારે આવું જકુઝી વાળું તમારે ઘર લેવું હોય અને વૈભવશાળી જિંદગી જીવી હોય ને તો ભાઈ આ જગ્યા તમારા માટે પ્રોપર્ટી બની જવાની છે. બાય ધ ગાર્ડન પ્રોપર્ટીની અંદર આપણે આવ્યા છે, તમને પ્રોપર્ટી બતાવીશ. તમે તમારું સપનાનું ઘર વિચારતા હોય ને તો ભાઈ અમદાવાદ મુંબઈ જવાની જરૂર નથી, મહેસાણાની અંદર તમને મળી જવાનું છે. પોતાના ઘરની અંદર લિફ્ટ હોય ને બધી એવી એમિનિટીઝ બતાવીશ ને કે વિચાર નહીં કરી શકો. પ્લસ તમારે રિસોર્ટ લાઈફ જીવી હોય ને તો બધું જ મળી જશે. સ્વિમિંગ પુલ હોય કે પછી તમારું થિયેટર હોય, એક જ સોસાયટીની અંદર મળવાનું છે. તમે કદાચ મહેસાણાથી પાલનપુર જતા હોય તો તુલસી હોટલ આવશે ફતેપુરા બાયપાસ પાસે, ત્યાં એની બાજુમાં બાય ધ ગાર્ડન નું બોર્ડ તમને જોવા મળશે. ત્યાં અંદર આવી જાઓ, બહુ જ મોટો વિશાળ ગેટ સાથે તમારું આ વેલકમ કરે છે અને આ આખું પરિસરની અંદર તમારું આ ગોલ્ફ કારમાં તમે ફરી શકો છો. હવે તમને બતાવું છું આખો જે તમારો પ્રીમિયમ અને લક્ઝરી થી ભરેલો એવો સરસ મજાનો બંગલો જે આપણા અત્યારે સેમ્પલ હાઉસ આપણે જોઈશું, બરાબર ને? યસ, અને બીજી ભાષામાં મહેલ પણ કહેવાય. મહેલ પણ કહી શકાય. ઘરમાં તો રોજ રહીએ છીએ, આજે મહેલ ની સફર કરી. યસ, હવે આ રિસોર્ટ લાઈફ તમારે જીવી છે તો બાય ધ ગાર્ડન તમને ઘણું બધું ઓફર કરે છે. જ્યારે તમે જસ્ટ તમારી ગાડી લઈને જ્યારે આવો છો, તમારી બે ફોર્ચ્યુનર હોય, BMW હોય, યા તમારી સરસ મજાની કોઈ બીજી કોઈ પણ ગાડી હોય, તમે અહીંયા મસ્ત મજાની અહીંયા તમે રાખી શકો છો. સાથે સાથે બાય ધ ગાર્ડન જ્યારે નામ પડે છે એટલે તમને બાય ફેસિંગ તમને ગાર્ડન વ્યૂ મળે, પણ જોડે જોડે તમારું પોતાનું પર્સનલ ગાર્ડન પણ મળે છે, જે તમારા લોન એરિયા કહીએ આપણે, કે જે કંઈ તમે કહો તો એ આખો તમને લોન અહીંયા તમને મળે છે. હવે જ્યારે આપણે અંદર એન્ટર થઈએ, સરસ મજાનો બહુ જ મોટો અહીંયા લિવિંગ રૂમ તમને મળી જાય છે. અને આ જગ્યા ઉપરનો દરવાજો પણ જુઓ, સાઇઝમાં પણ ઘણી મોટી છે. પ્રોપર્ટી જોવા માટે લોકોની ભીડ લાગે છે એવી પ્રોપર્ટી બની છે. અને મહેસાણાથી કહેવા જઈએ તો 5 કિલોમીટરના અંતર ઉપર જ તમને આ પ્રોપર્ટી જોવા મળે છે. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કહીએ તો પણ તમારા માટે આ પરફેક્ટ પ્લેસ બને છે. સરસમાં મોટો લિવિંગ રૂમ, અહીંયા તમારું બેઠક રૂમ પણ કેવો હોય, એની અંદર તમારા ફેમિલી સાથે તમારું ગેટ ટુગેધર કરી શકો છો, ટીવી જોઈ શકો છો. સાથે અહીંયા તમને તમારું ગાર્ડનનું એક્સેસ મળે છે અહીંયાથી. તો અહીંયા તમારું કદાચ સાંજના સમયે, રાતના સમયે ડિનર પાર્ટી કરવી હોય અથવા કોઈ ગેટ ટુગેધર પાર્ટી કરવી હોય, આટલો મોટો લોન મળે છે, જબરજસ્ત કહેવાય ને. તો અહીંયા તમે સવારે સાંજ તમે અહીંયા આવીને ચા પાણી કેવો કરો, યાર મજા પડે. અહીંયા કિચન છે, એટલી મોટી સ્પેસ છે કે તમારે માઉન્ટેન કિચન પણ કરવું હોય તો પણ થઈ જાય. આ છે આપણું ડાઇનિંગ સ્પેસ. આ જગ્યાએ આ પ્રોપર્ટીના દરેક ઘરની અંદર મેઇન ખાસિયત એટલી સરસ મજાની છે, કોઈ કોમન વોલ આપણને જોવા નહીં મળે. એટલે કે બે બંગલાના વચ્ચે કોઈ કોમન વોલ નહીં મળે. હવા અને ઉજાસ બંને સેપરેટ છે અને સરસ રીતે તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકે એવી રીતે આ ડિઝાઇન કરવામાં આવેલું છે. હવે તમને બતાવી દઈએ કિચનની અંદર એનો સ્ટોર રૂમ. આ સ્ટોર રૂમની ખાસિયત કહી દઉં તો અહીંયા તમારા સરસ અલગ રીતે કબાટ ને બધું બનાવીને તમારું સ્ટોર કરી શકો છો. તમારા બાળકો 2-3 હોય ને, ક્રિકેટ રમી શકે એટલું તો અહીંયા ખાલી આ વોશ એરિયા તમને આપેલો છે. અને આ વોશિંગ એરિયા માટે તમે જુઓ, આટલી બધી સરસ એની સ્પેસ તમને જોવા મળે છે. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને જે ગેસ્ટ આવે છે એમના માટે જે ટોયલેટ બાથરૂમની સેવા કહેવા જઈએ એ પણ અહીંયા વ્યવસ્થા છે. હવે આવી જાઓ નીચેનું બેડરૂમ, જે સ્પેસિફિક કહીએ તો મમ્મી પપ્પા યા દાદા દાદી માટે, જે લોકો ચાલીને ઉપર ન જઈ શકતા હોય એમના માટેનો બેડરૂમ છે. અહીંયા આરું ફિક્સ રહેશે. આ સ્લાઇડિંગ વિન્ડો છે, તમે જસ્ટ ખાલી આ ખોલો એટલે હવા તમારા રૂમની અંદર કન્ટિન્યુ ચાલુ. પંખો અને લાઇટ કરવાની તમારે જરૂરત જ નહીં પડે બોસ. અટેચ ટોયલેટ બાથરૂમ તમને જોવા મળવાનું છે, દરેક રૂમમાં મળશે જ. ચલો હવે ઉપર લઈ જાઉં. સીડીથી જવાનું? અરે ના ભાઈ ના, અરે આ તો ભાઈ લક્ઝુરિયસ છે એટલે તમારે ભાઈ અહીંયા લિફ્ટથી જ જવાનું. ચલો. સગા સંબંધી લોકો જ્યારે આપણા ઘરની અંદર લિફ્ટ જોશે ને તો પણ છે ને એમ વિચારતા રહી જશે કે ભાઈ ઘર તો લીધું છે, તમે જો ભાઈ. તો ચલો હવે તમને અલગ અલગ બેડરૂમ તમને બતાવી દઉં. આ બેડરૂમની અંદર તમે સરસ બહુ જ મોટી જગ્યા સાથે તમને મળવાનું છે. વિન્ડો સ્લાઇડિંગ વાળું મળી જશે. આ જગ્યા ઉપર તમને ગાર્ડન વ્યૂ ફેસ તમને મળે છે. અલગ અલગ ઘરને કોઈ ક્લબ હાઉસ મળી શકે છે, કોઈક બીજી વસ્તુ પણ મળે છે. ક્લબ હાઉસની વાત નીકળી છે તો અહીંયાની એમ્યુનિટીઝ પણ હું તમને વાત કરી દઉં. આ પ્રોપર્ટીની અંદર બહુ જ મોટું ક્લબ હાઉસ છે, એની અંદર તમને થિયેટર મળે છે 70 સીટિંગ વાળું. બેન્ક્વેટ હોલ પણ મળી જાય છે, એટલે તમારે કોઈ ગેટ ટુગેધર કરવું હોય, કોઈ ફંક્શન કરવું હોય તો બહાર જવાની કોઈ જાતની જરૂર નહીં પડે એટલું વસ્તુ છે. સ્વિમિંગ પુલ છે, 2 ટાઈપના મળશે, એક કિડ્સ માટે ને એક એડલ્ટ માટે. તમારે ઇન્ડોર ગેમ ઝોન છે, આઉટડોર ગેમ ઝોન પણ મળી જવાનું છે. કિડ્સ એરિયા માટે કેવા જેવું નાના બાળકો છે તો ઘોડિયા ઘર પણ જોવા મળે છે, અને એનાથી થોડાક મોટા થાય તો કિડ્સ પ્લે એરિયા પણ મળે છે. જે લોકોને ક્રિકેટનો શોખ છે તો બોક્સ ક્રિકેટ પણ જોવા મળે છે. હવે પિકલ બોલનો અત્યારે જમાનો છે અને ઉત્તર ગુજરાતમાં કહેવા જઈએ તો આ એકમાત્ર એવી પ્રોપર્ટી બની છે કે જેની અંદર પિકલ બોલની વ્યવસ્થા કરેલી છે. એટલે કોઈ જાતના બહારના ખર્ચા કરવાની જરૂર નથી. રિસોર્ટ લાઈફ ને ક્લબ લાઈફ જીવી હોય તો પછી બાય ધ ગાર્ડન તમારા માટે પરફેક્ટ પ્રોપર્ટી બને છે. ચલો હવે આગળ તમને
બેડરૂમ્સ બતાવી દઉં, જેની અંદર તમે આ બેડરૂમને તમારા ગેસ્ટ આવ્યા હોય એમને ક્યાં સોડાવશો? અરે ગેસ્ટ માટેનું સરસ મજાનું અહીંયા બેડરૂમ તમને મળે છે. એમાં પણ અટેચ ટોયલેટ બાથરૂમ તો ખરું જ. દરેક બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળવાનું છે, એટલે હું હવે રિપીટ નહીં કરું. જ્યારે માસ્ટર બેડરૂમની અંદર ઇન્વોલ્વ થાવ ને આવો એટલે ભાઈ તમને ભાઈ મજા જ પડી જવાની છે. કેમ ખબર છે? આટલો વિશાળ બેડરૂમ જુઓ એટલે તમારે કદાચ નાના બાળકો થાય કે થયા હોય તો અહીંયા તમારું ઘોડિયું મૂક્યું હોય ને તો પણ મૂકી શકો એટલી સરસ મજાની સ્પેસ છે. હવે કહેવા જઈએ તો અહીંયાની બાલ્કનીનો વ્યૂ તો ભાઈ બોસ ગજબ જ લાગવાનો છે. હવે તમે અહીંયાનો બાલ્કનીનો શેપ જુઓ ખાલી. આવો શેપ તમે ક્યાંય જોયો જ ખરા? હવે મોટા મોટા લક્ઝુરિયસ મોટા અમદાવાદની અંદર જવાની જરૂર નહીં પડે, અહીંયા તમને મળી જવાનું. આટલો મસ્ત મજાનો બાલ્કનીનો વ્યૂ અને આટલી મોટી બાલ્કની, તમે ચા પાણી પીવો અને આવું કદાચ આમ વિચાર કરું છું કે જ્યારે કદાચ આમ વરસાદનો માહોલ હોય, હાથમાં ગરમા ગરમ ચા હોય, બાજુમાં બેઠેલું આપનું પાર્ટનર હોય, કેટલી સરસ મને રોમેન્ટિક વાળી ફીલ આવે યાર, કેવી મજા પડી જાય. તો આવું ફીલ કરવું હોય ને એકદમ મજા લેવી હોય ને તો આ જગ્યા તમારા માટે છે. અહીંયા છે ફ્લાવર્સ ગાર્ડન છે. આ ફ્લાવર ગાર્ડન નામ એટલા માટે પાડ્યું છે, 12 માસ તમને અહીંયા ફ્લાવર્સ મળવાના છે. અલગ અલગ પ્રકારના કહેવા જઈએ તો 9 થી વધારે ગાર્ડન તમને જોવા મળવાના છે. હવે જ્યારે તમે વિચાર કરશો કે રોનીભાઈ આટલું સરસ બેડરૂમ તો બતાવ્યું, આને કબાટ મૂકવાની જગ્યા તો રાખી જ નથી બિલ્ડરે. અરે બિલ્ડરે તમારી વિચાર કરીને જ કામ કર્યું છે. આવો માસ્ટર બેડરૂમ ભાઈ એમને એમ નામ નથી પડતું. આ બધા જ કબાટો તમને અંદર જ મળી જવાના છે. જ્યારે તમે સ્નાન કરીને તમારું દરરોજનું જે કામ છે પૂરું કરીને તૈયાર થઈને પછી જ્યારે બહાર નીકળવાનું, એના સિવાય રૂમમાં આવવાનું નહીં, એવી વ્યવસ્થા કરી છે. એટલે ભાઈ મજા તો પડવાની છે, રોયલ લાઈફ જીવવાની છે. આવો હજી રોયલ લાઈફ તો જીવવા માટે હું તમને હવે મેન માસ્ટર બેડરૂમ, આપણે ટોટલ 4 બેડરૂમ તમને બતાવી દીધા છે. 5મો માસ્ટર બેડરૂમ તો એનાથી પણ વિશેષ અને યુનિક તમને જોવા મળવાનો છે. કેમ જોવા મળવાનો છે એ તમને બતાવું. માસ્ટર બેડરૂમની ભાઈ વાત તો અલગ જ છે. મારું તો ફેવરેટ પ્લેસ બની ગયું છે. કેમ ખબર છે? જ્યારે અહીંયાથી પડદો હટાવીએ એટલે આપણી બાલ્કની તો ખરી જ, પણ આ બેડરૂમ જે માસ્ટર બેડરૂમ નીચે બતાવ્યો હતો એવો જ છે. પણ હજી વિશેષતા શું? આ જગ્યા ઉપર છે મેન વિશેષતા. આવો થોડાક અંદર આવો. બીજી વાત તો હું કહેવાનું રહી ગયો યાર, તમારા ઘરે બી થતું જ હશે. 1 2 3 4 ને 5 કબાટ મૂકેલા છે. 4 કબાટ આપણા વાઈફના હોય ને 1 કબાટ આપણું હોય, એવું તમારા ઘરે થતું હોય તો કોમેન્ટ કરી દો છો. એટલે આ કબાટ એમાં થઈ જશે. તૈયાર થઈને તમે બહાર આવો. પણ બાથરૂમ છે. હવે આનાથી વિશેષ શું? બાથરૂમની જ્યારે બહાર જઈએ ત્યારે વિશેષતા મળે છે બોસ. આ વ્યૂ જુઓ ખાલી. સાંજનો ટાઈમ છે, ક્યાંય થાક્યા પાક્યા આવ્યા છો અને તમારે આમ નાહવું છે ગરમ પાણીની અંદર કે ઠંડા પાણીની અંદર, તો આવું સરસ મજાનું જકુઝી મળી જવાનું છે. અને ડેવલપર તો એવું કહે છે કે ભાઈ આવી પ્રોપર્ટીની અંદર આખા ઉત્તર ગુજરાતમાં તમને આવી રીતેની સિસ્ટમેટિક તમને નહીં મળવાનું. ઓપન સ્કાય છે. પ્રાઇવેસીની વાત કરી તો દીવાર કોર્ડન કરેલી છે એટલે ચિંતા કરશો નહીં. આજુબાજુના ઘર બહુ દૂર છે એટલે તમે આરામથી અહીંયા એન્જોય કરી શકો છો. એવું આ જકુઝીવાળું પ્લેટફોર્મ સાથેનો જબરજસ્ત ઘર તમને કેવું લાગ્યું? કોમેન્ટ કરો યાર. મારું તો ડ્રીમ હાઉસ બની ગયું છે. જકુઝી વાળું ઘર જોવે છે. હા હા, મારે તો ઉત્તરાયણના શોખીન છે યાર અમે તો. યાર ગાર્ડન જોવે કાં તો ભાઈ ટેરેસ જોવે. અહીંયા ટેરેસ ગાર્ડન તમે બધું જ બનાવી શકો બસ. તમારે કેટલું કે કદાચ કરવું અને મતલબ ટેરેસ ઉપર કરવું છે ને તો પણ અહીંયા થઈ શકે. અહીંયા પણ છે ને ઉપર બી છે. એટલે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રોપર્ટીનો વિડીયો તમને કેવો લાગ્યો? આ જગ્યા ઉપર આવો અને તમારી પ્રોપર્ટી બુક કરાવી શકો છો. બધી એમ્યુનિટીઝ તમને બતાવી દીધી છે. ફોરેસ્ટ ટ્રેલ મળી જવાનું છે. સેકન્ડ તમને અહીંયા સાયકલિંગ ટ્રેક મળી જાય છે. યોગાનું બસ મજાની જગ્યા મળી જાય છે. બધું જ વસ્તુ છે. તો ફટાફટ મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. તુલસી હોટલની એક્ઝેક્ટ બાજુમાં રોડ જાય છે, ત્યાં બાય ધ ગાર્ડનનું બોર્ડ જોવા મળશે. ત્યાં અંદર આવશો, મોટો ગેટ તમને જોવા મળશે. એની અંદર તમે આવી જશો તો આખું ગોલ્ફ કારની અંદર આ પ્રોપર્ટી જોજો, મજા પડવાની છે. તો ફટાફટ આ વિડીયો શેર કરી નાખો જે લોકોને આવું સરસ મજાનું ઘર લેવાનો વિચાર કરતા હોય અને આ પ્રાઇસ પોઈન્ટ ઉપર જો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી વિચારતા હોય તો પરફેક્ટ જગ્યા બનવાની છે.